તો જય માતાજી મિત્રો, હું વામન પંડ્યા આપ સૌનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢ અને સરસ મજાના મહાકાળી માતાના આપણે દર્શન કરવાના છે। તો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો સરસ મજાના આપણે સાથે મળીને મહાકાળી માતાના દર્શન કરીએ। તો ચાલો કરીએ વિડીયોને સ્ટાર્ટ। તો જો આપણે હાલતા હાલતા નીકળી ગયા છીએ હવે અને આપણે જઈશું ટેક્સી સ્ટેન્ડ સુધી। તો હાલતા હાલતા આપણે જો ગેટ સુધી તો પહોંચી ગયા છીએ અને આ ગેટમાંથી જવાનું છે આપણે માસી ગામ સુધી। તો આપણને નીચેથી જીપ મળી જાય, તો ચાલો બેસીએ જીપમાં। જો સરસ મજાની આપણને જીપ મળી ગઈ છે। આ જીપ આપણને માસી ગામ સુધી લઈ જાય અને સરકારી બસ પણ ચાલે છે। તો તમારે સરકારી બસમાં જવું હોય તો પણ તમે જઈ શકો છો અને આપણને મળી ગઈ છે જીપ। તો આપણે સરસ મજાનો જો આ પહાડનો રસ્તો છે અને આનંદ કરતાં કરતાં માસી ગામ સુધી જવાનું છે। તો ચાલો બન્યા રહેજો અંત સુધી। તો હવે આપણે પહોંચી ગયા છીએ માસી ગામ અને અહીંથી આપણે જવાનું છે દાદરા સીડીની ઉપર। તો જુઓ આ રીતનું સરસ મજાનું માસી ગામ છે। જુઓ અહીંયા પણ અલગ અલગ બધી શોપ છે જ્યાંથી તમને અલગ અલગ વસ્તુ મળી જાય અને અહીંથી દાદરા શરૂ થાય છે। તો જુઓ તમારે ફૂલ લેવા હોય તો પણ અહીંથી તમે લઈ શકો છો। તો જુઓ સરસ મજાના તાજા ફૂલ પણ અહીં વેચાઈ રહ્યા છે અને અલગ અલગ ઘણા બધા શોપ પણ છે જે નાસ્તા પાણી શ્રીફળ પ્રસાદી ચુંદડી તમારે જે કાંઈ લેવું હોય તે બધી સુવિધા અહીંથી તમને મળી જશે। ઉપર પણ સરસ મજાની સુવિધા છે। તો
તો જો આ રીતનું સરસ મજાનું માસી ગામ છે અને અહીંથી બે પ્રકારે ઉપર જવાય છે. એક જવાય છે રોપવેથી અને એક જવાય છે દાદરા ચડીને. તો તમારે જે રીતે જવું હોય તે રીતે તમે અહીંથી ચડી શકો છો. જો તમારે દાદરા ચડવા હોય તો પણ અહીંયા દાદરાની પણ વ્યવસ્થા સરસ મજાની છે અને આ બાજુ જો આ રોપવેની સુવિધા છે. ત્યાંથી તમારે અંદર જઈ અને સરસ મજાની રોપવેમાં તમને ઉપર સુધી લઈ જશે અને આ બાજુ જો આ ગેટમાંથી રેવાપથ છે ત્યાંથી તમારે જવાનું છે દાદરા ચડીને. તો આપણે પણ દાદરા ચડીને જ જવાનું છે. તો ચાલો કરીએ સફરની સ્ટાર્ટ અને જઈએ ઉપર માતાજીના દર્શન સુધી દાદરા કરી ચડીને. તો જુઓ સૌ પ્રથમ અહીં પહેલાં માતાજીના શરણોમાં પ્રણામ કરી અને પછી આપણે દાદરા ચડવાની શરૂઆત કરીશું. તો જુઓ સરસ મજાનો આ ગેટ છે અને ગેટમાંથી જુઓ જવાનું છે આપણે ઉપરની તરફ. તો આપણે અત્યારે ફાઇનલી ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને સરસ મજાનું જો આપણે ચડતા થઈએ છીએ ઉપર સુધી. તો બના રહેજો અંત સુધી, સરસ મજાનો મજા આવશે તમને પણ બધાને. તો જો આ રીતનો ઉપરનો વ્યૂ છે આખો. જો આ રીતનો આખો ડુંગરો છે ને આપણે જવાનું છે અહીંયા ઉપર સુધી. તો સફર પણ ઘણી લાંબી છે, ચાલવાનું પણ ઘણી બધું છે. તો ધીમે ધીમે ચાલતા રહીશું. તો જો આ છે રોપવે જે નીચેથી ઉપર અને ઉપરથી નીચે તમને લઈ જવાનું કામ કરે છે, જેની ટિકિટ તમારે નીચેથી લેવાની રહેશે અને ખાલી ઉપરથી આવવું હોય તો પણ તમને ટિકિટ ઉપરથી પણ મળી જશે. તો જો આ રીતની આખી રોપવેની સુવિધા છે અને એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા નીચે છે. જો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, અહીંથી લિફ્ટ સ્ટાર્ટ થાય છે અને નીચેથી તમને ટિકિટ પણ મળી જાય છે અને ઉપરના તરફ તમને લઈ જાય છે. તો જો આપણે ચાલતા પ્રથમ ગેટ સુધી તો પહોંચી ગયા છીએ. તો જો આ સરસ મજાનો ગેટ છે અને આની અંદરથી આપણે જવાનું છે આગળ. તો જો આ બહુ જૂનું અને પૌરાણિક બધું બાંધકામ છે જેને આપણે જોતા આપણે જતા હતા ઉપર અને આપણને મળી ગયા છે કોઠાર. તો ચાલો આપણે જોવા જઈએ. જો આવી હાલત છે અત્યારે આ કોઠારની. ઉપરથી જોવાનું કુમટી પડી ગયું છે અને જો આ રીતના દરવાજા બારીઓ બધું તૂટલું ગયું છે. તો ચાલો આપણે ત્યાં જઈને જોઈ જઈએ. જો આ રીતનું બહુ પૌરાણિક બાંધકામ છે આ બધું ને દરવાજાની હાલત પણ અત્યારે ખરાબ છે. જો અંદરથી આ રીતનું છે અને અંદર એ બધું તૂટી ગયું છે. ફોકસ કેમ નથી આવતું? જો આ બધું અંદરનું હાલત બહુ ખરાબ છે અત્યારે. બતાવું તમને ઉભર એક મિનિટ. જો આ રીતનું બધું અંદરનું થઈ ગયું છે અને અંદર બધું તૂટી ફૂટી ગયું છે અને અંદરની દિવાલો બધી તૂટી ગઈ છે. બરાબર ઓલી બાજુ જવું જોઈએ. જો આ દરવાજાની પણ આવી હાલત છે અને જો સામે પાછળની બાજુ તો દિવાલ જ નથી, તૂટીને પડી ગઈ છે. આવી બધી હાલત અત્યારે આ કોઠારની છે. તો અને અત્યારે રિનોવેશનની ખાસ જરૂર છે. તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ. તો આપણે ત્યાંથી નીકળ્યા છે, આપણને મળી ગયા વાંજરાભાઈ. જો કેવા સરસ મજાના ખાનામાં કરીને બેઠા છે. જો એક એનો ફોટો પાડી લઈ પછી વધીએ આગળ આપણે. તો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ ભદ્રકાળી રસ્તા તરફ. તો આ ડાબી બાજુ જે રસ્તો ગયો એ ભદ્રકાળી જાય અને આ દાદરા ઉપર જાય છે, તે ઉપર જાય છે મહાકાળી મંદિર તરફ. જો અહીંયા બોર્ડ મારેલું જ છે કે ભદ્રકાળી મંદિર તરફ જવાનો રસ્તો. અને આ બાજુ જાઓ તો મહાકાળી માતાના મંદિર તરફ જાય છે. તો આપણે જવાનું છે મહાકાળી મંદિર તરફ. તો ચાલો આ રસ્તે આગળ વધીએ. તો ફાઇનલી આપણે અડધે પહોંચી ગયા છીએ અને અડધું હજી ચડવાનું બાકી છે. તો ગરમી અને ઉકળાટ પણ આજે બહુ છે. તો જો આ ગરમી અને ઉકળાટની અમારે આખી હાલત. તો જેમ ચડાશી એમ ધીરે ધીરે આગળ વધતા રહીશું. તો આપણે પહોંચી જઈશું ઉપર. તો ધીરે ધીરે આની રીતે ઉપર ચડતા રહીએ એટલે આપણે પહોંચી જઈશું ઉપર મંદિર તરફ. ચાલો. તો જો ચડતા આપણને બ્રિજ જોવા મળી ગયો છે. તો જો આ રોપવેની નીચે બનાવેલો સરસ મજાનો એક જાળીદાર બ્રિજ છે અને નીચે જો કેવી ખીણ છે અને નીચે છે ઝાડવા જુઓ હરિયાળું સરસ મજાનું અને બંને સાઈડ પહાડ છે. એક સાઈડ જો આ બાજુ છે તે ભદ્રકાળી માતાનું મંદિર છે. જો સરસ મજાનું ભદ્રકાળી માતાનું મંદિર છે અને પહાડની આ બાજુના પડખે ખીણની પહાડ છે. આ પહાડમાં છે મહાકાળી મંદિર
તો આપણે અત્યારે જવાનું છે મહાકાળી માતાના મંદિર તરફ. તો જુઓ, તો હવે આપણે પહોંચી ગયા છીએ પાટિયા પુલ દરવાજા. જોવા એ જ જગ્યા છે જ્યાંથી પથ્થર પડવાની ઘટના હમણાં ઘટી હતી. જુઓ કેટલા બધા પથ્થર અહીંયા દાદરામાં પડેલા છે, ધૂળ અને મિટ્ટી હારે. ને સારો એવો વરસાદ હતો 2 દિવસ પહેલાં, અને એના કારણે આ પાણા અને પથ્થર નીચે પડી ગયા હતા. જુઓ રસ્તામાં પણ આ પગથિયામાં પણ બધે ધૂળ ને ધૂળ જ છે. અને અહીંયા મોટા મોટા 2-3 પથ્થરો પડ્યા છે. જો આ એ જ ગોજારી જગ્યા છે જ્યાં હમણાં એક દુર્ઘટના પણ ઘટી હતી. તો જો માતાજીના શરણોમાં આપણે પ્રણામ કરીએ કે હવે આવી કોઈ દુર્ઘટના ન ઘટે. જો વરસાદથી બચવા માટે માણસો અહીં ઊભું હતું અને એના ઉપર આ પથ્થરો પડી ગયા હતા. જો આ રીતના કવડા મોટા મોટા પથ્થરો છે, તમને બતાવું આગળથી. જો આ રીતના આ બધા મોટા મોટા પથ્થરો છે જે ઉપરથી પાણીની હારે પડ્યા હતા. ફાઇનલી અડધો ડુંગરો આપણે ચડી ગયા છીએ મિત્રો. અને આજે ગરમી અને ઉકળાટ પણ બહુ છે. જો અમારી હાલત કેવી થઈ ગઈ છે. તો આજે બહુ ગરમી છે, તો પણ ધીમા ધીમા આપણે ચડતા રહીશું, એટલે જેથી કરીને આપણે પહોંચી જઈએ ફટાફટ ઉપર મંદિર તરફ. એટલે આવી જશે મંદિર હમણાં. તો જુઓ સરસ મજાનો અહીંથી વ્યૂ આવે છે. જો આ નીચેનો આખો વ્યૂ છે જ્યાંથી આપણે આવ્યા હતા. પાર્કિંગ છે નીચેનું. અને જો સરસ મજાનો રસ્તો પણ છે જ્યાંથી આપણે માસી ગામ સુધી આવ્યા હતા. અને આ માસી ગામ છે, અને માસી ગામથી પછી આપણે દાદરા ચડી અને અહીંયા સુધી આપણે પહોંચ્યા હતા. તો જો સરસ મજાનો વ્યૂ દેખાય છે અહીંથી. તો ફાઇનલી આપણે ઉપર તો પહોંચવા આવી ગયા છીએ. તો થોડાક જ હવે આપણે પગથિયા બાકી છે. તો જો અહીંયા કેટલી બધી ચૂંદડીઓ માતાજીની બાંધેલી છે. જે દર્શને આવે છે તે વળતા અહીં પોતાની ચૂંદડી બાંધતા જાય છે. તો ફાઇનલી આપણે લાસ્ટ દરવાજે પહોંચી ગયા છીએ જ્યાંથી આપણે મંદિર તરફ જવાનું છે. તો આ છે છેલ્લો દરવાજો. અને જો એની હાલત કેટલી ખરાબ છે, બધું તૂટી ગયો છે આખો. સરસ મજાનું એ વખતનું બાંધકામ હતું, પણ અત્યારે તો બધું જર્જરિત થઈ ગયું છે, કારણ કે ઘણું જૂનું અને પૌરાણિક આ બધું બાંધકામ છે. જોવાની ઉપરથી બધું તૂટી ગયું છે, અને આ બાજુથી પણ બધું તૂટી ગયું છે. અને અહીંયા પણ સરસ મજાનું આ બાંધકામ એ સમયમાં હશે. અત્યારે તો બધું દિવાલું જ રહી છે, બાકીનું બધું પડી ગયું છે. તો ચાલો આપણે આગળ વધતા રહીએ. તો આપણે ચાલીએ આગળ ધીમા ધીમા. અને જો હવે તો આપણે બધું હાલવાનું જાજુ છે, જે દૂધિયા તળાવ સુધી હાલીને જવાનું છે, ને ત્યાંથી પછી આપણે પાછું ડુંગરો ચડવાનો છે. તો જુઓ બંને સાઈડ સરસ મજાની શોપ છે. અને આ બાજુ જો જૈન દેરાસરો છે. જો સરસ મજાનું એ સમયનું બાંધકામ છે આ બધું. જો કેવી સરસ મજાની નક્કાશીદાર દિવાલો છે મંદિરની. અત્યારે તો અડધું પડી ગયું છે ને જર્જરિત હાલતમાં છે. અને જો આ બાજુ પણ એક સરસ મજાનું જૈન મંદિર આવેલું છે. જો સરસ મજાનું ત્યારે બાંધકામ છે. જો ઉપર સરસ મજાની ધજા છે અને સરસ મજાનું આવું બાંધકામ બનાવેલું છે. તો ચાલો આગળ વધીએ. જો આ રીતનું ડુંગરા ઉપર આપણે જઈએ છીએ ધીમા ધીમા. અને બંને સાઈડ શોપ છે. અને જો આવા પૌરાણિક બધી પડી ગયેલા અવશેષો છે, જે આ પાવાગઢમાં ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે. કારણ કે એટલું પૌરાણિક આ પાવાગઢ છે કે જ્યાં જૂના બાંધકામ મળવા આમ વસ્તુ છે. તો આપણને જો અહીંયા ચડતા ચડતા ખપ્પર જોગણી માતાજીનું મંદિર મળી ગયું છે. તો ચાલો પહેલાં દર્શન કરીએ અને પછી આગળ વધીએ. અને આ બાજુ પણ સરસ મજાનું એક નાનકડું એવું મંદિર છે, જેમાં મહાકાળીમાં બિરાજમાન છે અને મહાદેવ શિવ પણ બિરાજમાન છે. જો આ બધું ભોળાનાથ છે, એના પણ દર્શન કરી અને પછી આપણે આગળ વધીએ. તો જો બંને સાઈડ એટલી બધી દુકાનો છે કે તમારે જે કાંઈ લેવું હોય તે લઈ શકો છો. અને આ છે સાસુ તળાવ, જેમાં અત્યારે પાણી તો છે નહીં બહુ. અને આની ઉપર આપણે મહાકાળી મંદિરે જવાનું છે. જો ઉપર બનાવેલું છે સરસ મજાનું મંદિર. તો આપણે જવાનું છે અહીંયા. તો જે આપણે આમ આગળથી ફરીને પછી એના દાદરો છે, ત્યાંથી આપણે જવાનું છે ઉપર. તો જો આ રીતનો આખો પહાડ છે, ને પહાડની ઉપર સરસ મજાનું મંદિર આવેલું છે. અને અહીંયા જો યજ્ઞશાળા છે, તો આપણે યજ્ઞશાળામાં પણ જઈશું અને ઉપર પણ માતાજીના દર્શન કરીશું સરસ મજાના.
તો ચાલો આગળ વધીએ. તો જો આ બાજુ પણ દુકાનો બધે જ છે. તમારે જે કાંઈ લેવું હોય તો તમે અહીંથી લઈ શકો છો. નાસ્તા પાણીની બધી દુકાનો અલગ અલગ છે, જેમાં તમે અલગ અલગ બધી વસ્તુઓ અને બધું ખરીદી કરી શકો. એ માટેની આ બધી દુકાનો છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા જો દૂધિયા તળાવ. આમાં પણ અત્યારે પાણી તો છે નહીં, થોડુંક જ પાણી છે, પણ જો તોય માણસ સ્નાન કરી રહ્યા છે. અને જો આ રીતનું આખું બધું દૂધિયું તળાવ છે. અને દૂધિયા તળાવની સામેની બાજુ જો અહીંયા ભોજનશાળા છે. જો અહીંયા ભોજનશાળા બનાવેલી છે સરસ મજાની, અન્નપૂર્ણા ભવન. અને આ છે પહાડ અને એની ઉપર છે માતાજી. ત્યાં આપણે જાવશું હમણાં દર્શન કરવા. જો કેટલા યાત્રાળુઓ બધા માતાજીના દર્શને જઈ રહ્યા છે. આપણે પણ અહીંથી જ ઉપર જવાનું છે હમણાં, પણ બધેથી જોતા જોતા પછી આપણે જઈ આગળ. જો આવું સરસ મજાનું માતાજીનું મંદિર બનાવેલું છે, જેના આપણે અહીંથી દર્શન કરીએ ને પછી જાઓ આપણે ઉપર. ત્યાં પણ સરસ મજાના માતાજીના દર્શન કરશું. તો જો આ રીતનો મુખ્ય ગેટ છે એનો. અને જુઓ કેટલું પબ્લિક અત્યારે ઉપર જાય છે. અને આપણે છીએ અત્યારે દૂધિયા તળાવ. જુઓ કેટલી બધી માતાજીની ધજાઓ છે. અને આ છે ધજા સ્તંભ, જેની ઉપર સરસ મજાની માતાજીની ધજા ફરકી રહી છે. જો આ રીતનું ધજા સ્તંભ છે, જેની ઉપર બધી અલગ અલગ ધજાઓ ફરકે છે. તો ધજા સ્તંભ જોયા બાદ આપણે વધશું આગળ. તો ચાલો ધીમે ધીમે આપણે આગળ વધીએ. તો જો આ સામે જે બિલ્ડિંગ દેખાય છે એ છે વિશ્રામ ગૃહ. જો તમને વિશ્રામ કરવા માટેનું સરસ મજાનું બનાવેલું છે વિશ્રામ ગૃહ. તો કેવડું મોટું સરસ મજાનું આ વિશ્રામ ગૃહ બનાવેલું છે. તો તમે અહીંયા વિશ્રામ કરી શકો છો. તો ચાલો આગળ વધીએ. વિશ્રામ ગૃહની બાજુમાં જો આ અન્નપૂર્ણા ભવન બનાવેલું છે, જ્યાં સરસ મજાની પ્રસાદીનું તમને પ્રાપ્ત થશે. અને એની એક્ઝેક્ટ બાજુમાં શ્રીફળ વધેરવાનું સ્ટેન્ડ પણ છે. જો આ અન્નપૂર્ણા ભવનની બાજુમાં તે શ્રીફળ વધેરવાની જગ્યા છે, જ્યાં માણસો શ્રીફળ વધેરે છે. તો તમે પણ શ્રીફળ અહીંયા વધેરીને પછી આગળ જવાનું છે. અને એની પડખે જ ત્યાં આગળ જો અહીંયા ગેટ છે, ત્યાંથી આપણે ઉપરની સાઈડ જવાનું છે, જ્યાં માતાજીના દર્શન કરવાના છે આપણે. તો આપણે પણ આ ગેટમાંથી જઈએ અંદર અને કરીએ માતાજીના સરસ મજાના દર્શન. તો ચાલો કરીએ એન્ટ્રી. તો આપણે જો પહાડ ચડી અને ઉપર મુખ્ય ગેટ સુધી પહોંચી ગયા છીએ, જ્યાંથી આપણે અંદર જવાનું છે. અને જુઓ કેવી સરસ મજાની નક્કાશીદાર ડિઝાઇન બનાવેલી છે. અને ઉપર પણ સરસ મજાની મૂર્તિઓ બિરાજમાન છે. મહાદેવ શિવની અલગ અલગ જો બધી મહાદેવની મૂર્તિઓ અલગ અલગ બિરાજમાન છે. અને નીચે પણ સરસ મજાના મહાદેવ બિરાજમાન છે. તો એમના પણ દર્શન કરીએ. ને પછી આપણે માતાજીના દર્શન કરવા માટે ઉપર જઈશું. તો જો અહીંયા સરસ મજાના મહાદેવ સાથે બધા ફોટા પણ પડાવી રહ્યા છે. ને હવે જઈએ આપણે માતાજીના મંદિર તરફ. તો જો આપણે થઈ ગયા છીએ એન્ટર અંદર. અહીંથી પછી આગળ જવાનું છે અને ઉપર છે માતાજીનું મંદિર.
અને સાઈડમાંથી સરસ મજાનો વ્યૂ આવે, તમને હું બતાવું હમણાં. તો આ મંદિરનું બાંધકામ છે અને ત્યાંથી આપણે આગળ અંદર જવાનું છે. અને જો અહીંથી આ ખુલ્લા વાતાવરણમાં સરસ મજાનું મનોરમ્ય વાતાવરણ છે. અને આ છે નળ, પણ નળમાં પાણી તો આવતું નથી, ક્યાંય પાણી નથી બોલો. અને હવે આપણે વધીએ આગળ. તો જો આ બધા ભાવિક ભક્તો ઉપર મંદિર તરફ જ જઈ રહ્યા છે. આપણે પણ જઈશું ઉપર. પહેલાં જુઓ આ બહારની સાઈડ કેવી સરસ મજાની હરિયાળું દેખાય છે. જુઓ આખો ડુંગરો તમને અહીંથી જોવા મળી જાય. જુઓ સરસ મજાનો વ્યૂ આવે ને, જુઓ કેવો પહાડ છે સરસ મજાનો. ને આપણે જે નીચે બાંધકામ કોઠારના જોયા હતા એવા જ કોઠાર અહીં પણ એક બનાવેલા છે, જો આપ જોઈ શકો છો. પણ ત્યાં જવાનું તો આપણે છે નહીં, ક્યાંથી જવાતું હોય કોને ખબર. એટલે આપણે તો જવાનું છે માતાજીના મંદિર તરફ. તો જો આ સરસ મજાનો વ્યૂ દેખાય છે અહીંથી. તો ચાલો જઈએ ઉપર. તો ફાઇનલી આપણે મંદિર તરફ પહોંચી ગયા છીએ. જુઓ આ લાસ્ટ આમ વળીએ એટલે મંદિર આવી જાય હમણાં. તો માતાજીના સરસ મજાના દર્શન કરીએ. ફાઇનલી આપણે મંદિર પહોંચી ગયા છીએ હવે. તો જો આ છે મુખ્ય ગેટ અને આ છે માતાજીનું, મહાકાળી માતાનું મંદિર સરસ મજાનું. તો આપણે અંદર પણ દર્શન કરશું માતાજીના. અને જો એની એક્ઝેક્ટ સામે સરસ મજાનો સિંહની પ્રતિમા છે અને વચ્ચે આ ગેટ છે અને સામેની બાજુ માતાજીનું મંદિર છે. અને સરસ મજાની ઉપર ધજા ફરકી રહી છે. તો જો આ રીતનો આખો મંદિરનો વ્યૂ છે સરસ મજાનું. અને આમાં પણ સરસ મજાની ડિઝાઇન અને નકશી તૈયાર કરી અને ઉપર પણ ભગવાનની સરસ મજાની પ્રતિમાઓ બિરાજમાન છે. તો આપણે જવાનું છે અંદર. તો પહેલાં અહીંયા માતાજીના દર્શન કરી લઈએ. તો જય મા ભગવતી, જય હો માતાજીમાં. તો હવે આપણે વધીએ આગળ મંદિર તરફ. જુઓ અત્યારે માણસોની થોડી ભીડ તો છે જ, તે બહુ ઝાઝી નથી. આપણો વારો ઘડીકમાં જ આવી જાય. ઘણું બધું એમ તો માણસ છે, પણ તોય દર્શન ક્યારેક હા થઈ જાય છે આપણને. તો ચાલો આપણે મંદિરની અંદર એન્ટર કરીએ. અને જો આ છે આ મુખ્ય મંદિર મહાકાળી માતાનું, પાવાગઢ ધામ. તો જો આપણે જઈશું નજીકથી હમણાં દર્શન કરીશું. આ કાલિકા માતાનું મુખ્ય મંદિર પાવાગઢની અંદર છે. એનું આ ગર્ભગૃહ છે. આપ જોઈ શકો છો કેટલા હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે પધાર્યા છે. અને સરસ મજાના તમને પણ માતાજીના દર્શન કરાવી દઉં હમણાં. તો જો આ રીતનું માતાજીની સરસ મજાની બે આંખોવાળી પ્રતિમા અહીં બિરાજમાન છે. અને સરસ મજાના આપણે માતાજીના દર્શન કરી લઈએ. તો જુઓ સરસ મજાનું શણગારેલું માતાજીનું ગર્ભગૃહ છે. અને કેટલાય ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવેલા છે. જુઓ સરસ મજાના માતાજીના આપણે દર્શન કરી લઈએ. જય મહાકાળી મા, જય હો માતાજી. જુઓ 3 પ્રતિમાઓ અલગ અલગ બિરાજમાન છે અહીંયા. અને વચ્ચે છે મહાકાળી માતાનું સરસ મજાની પ્રતિમા. ઉપર મહાદેવ શિવ બિરાજમાન છે. આ રીતનું સરસ મજાનું અંદરનું ગર્ભગૃહ છે. અને આપણે સરસ મજાના માતાજીના દર્શન કરી લઈએ. અને જો અહીંયા નીચે પણ સરસ મજાનું પ્રતિમા કંઈ રાખેલી છે, આપણને ખબર નથી. તો ચાલો નીકળીએ હવે ધીમા આગળ. અને આ છે દાન દેવા માટેની અહીંયા સ્લીપ પડાવવાની હોય છે. આપણે એમના જોઈ લીધું. અને એની એક્ઝેક્ટ બાજુમાં બટુક ભૈરવ દાદાનું પ્રતિમા છે, તો એમના પણ દર્શન કરી લઈએ. જય હો બટુક ભૈરવ દાદા. અને એમની બાજુમાં પીર દાદાનું સ્થાનક આવેલું છે, તો એમના પણ આપણે દર્શન કરી લઈએ. જો સરસ મજાના પીર દાદાનું અહીંયા સ્થાનક આવેલું છે, તો એના પણ દર્શન કરી લઈએ. દર્શન કર્યા બાદ આપણે આગળ વધશું. જો આ માતાજીનું મંદિર છે અને ઉપર સરસ મજાની ધજા ફરકી રહી છે. જો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે અહીંથી મંદિરનો. અને જો આવી રીતનું આખું વાતાવરણ છે અત્યારે મંદિરનું. અને ઘણા ભાવિક ભક્તો અત્યારે અહીંયા ઉપસ્થિત છે. જો ઉપર સરસ મજાનું મા લખેલું છે. અને આખું બાંધકામ હમણાં નવું જ બધું બનેલું છે આ. અને અહીંયા પણ
પ્રસાદનું જે દાન કાઉન્ટર છે ને એ પણ બનાવેલા છે, એટલે તમે એ બાજુથી પણ પ્રસાદી લઈ શકો છો. ને ત્યારબાદ આપણે જો અહીંયા માતાજીનું મંદિર બનાવેલું છે, જે માતાજીના દર્શન કરી લઈએ એકવાર. જે પાદુકા માતાજીની રાખવામાં આવેલી છે, તો એના પણ દર્શન કરી લઈએ. જય હો માતાજી, જય હો માં. દર્શન કર્યા બાદ જુઓ બૈરાઓ બધી ગરબે રમે છે અહીંયા. તો 2 મિનિટ આપણે ઊભા રહી જઈ. માતાજીના ગરબા રમે છે જુઓ મહિલાઓ. તો સરસ મજાના જુઓ આ માતાજીના રંગમાં રંગાઈ ગયેલા બધા ભાવિક ભક્તો. અને આપણને પણ તાન ચડી જાય એવા સરસ મજાના ગરબા રમી લીધા. તો હવે આપણે વધ્યું આગળ અને આપણે જઈશું અહીંથી નીચેની તરફ. જો આ રીતનું એક્ઝિટ ગેટ બનાવેલો છે, જ્યાંથી આપણે નીચેની તરફ જવાનું છે. અને જે ગેટમાંથી આપણે ઉપર આવ્યા હતા એ જ ગેટમાંથી આપણે નીચે જવા પણ આપણે જવાનું છે. જો આ ભદ્રકાળી માતાનું મંદિર છે અહીંયા. અને આ બાજુના પહાડમાં જ્યાં આપણે અત્યારે ઊભા છીએ ત્યાં મહાકાળી માતા છે. તો આપણે વધવાનું છે આગળ. અને આ યજ્ઞશાળા છે જે આપણે નીચેથી જોઈ હતી, આ એ જ યજ્ઞશાળા છે. તો ચાલો ધીમે ધીમે હાલતા રહી અને વધીએ આગળ. તો જે ગેટમાંથી આપણે એન્ટર થયા હતા જો આ એ જ ગેટ છે, અને ત્યાંથી જ આપણે એક્ઝિટ બહાર પણ નીકળવાનું છે. તો જુઓ સરસ મજાનું એક બાજુથી આપણે એન્ટર થવાનું છે અને એક બાજુથી એક્ઝિટ થવાનો રસ્તો છે. અને ઉપર સરસ મજાના મહાદેવની પ્રતિમાઓ બિરાજમાન છે. જો કેવી સરસ મજાની નક્કાશીદાર બધી પ્રતિમાઓ મૂકેલી છે ઉપર. તો હાલો વધીએ આપણે આગળ ધીમા ધીમા અને નીકળીએ બહાર થોડા, કારણ કે ટ્રાફિક પણ ઘણી બધી છે. તો આપણે આવી ગયા છીએ હવે નીચે પાછા. તો થોડીક ખરીદી કરવાની છે તો લઈ અને પછી આપણે જઈશું નીચે માસી ગામ. અને માસી ગામથી પછી જવાનું છે નીચે હાવ પાવાગઢ. અને પાવાગઢ ડપોએથી તમને જ્યાં અલગ અલગ જવું હોય ત્યાંની બસ મળી જશે. તો આ રીતનો પાવાગઢનો આખો વ્યૂ હતો, જે આપણે સરસ મજાનો દર્શન કર્યા, માતાજીના પણ દર્શન કર્યા અને સરસ મજાની આપણને મજા પણ આવી ગઈ. તો થોડુંક લેવાનું છે, થોડીક ખરીદી કરી લઈ. તમારે પણ જો ખરીદી કરવી હોય તો બંને સાઈડ સરસ મજાના શોપ આવેલા છે. તમારે જે કાંઈ તમને પસંદ આવે તમે લઈ શકો છો. તો આ હતો આજનો મહાકાળી મંદિર પાવાગઢનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય માતાજી, જય માતાજી.